શહેરના મહેમાન યાયાવર પક્ષીઓ પતંગની દોરીથી થઈ રહ્યા છે ઘાયલ। આ ઘાયલ પક્ષીઓને જોઈને પક્ષી પ્રેમીઓમાં રોષ। ભાવનગર શહેરમાં ઘણા વર્ષોથી યાયાવર પક્ષીઓ લાંબા પ્રવાસ ખેડીને શિયાળાની ઋતુમાં ભાવનગરના મહેમાન બને છે અને આ પક્ષીઓ શહેરમાં માળાઓ બાંધીને શિયાળો પસાર કરે છે। આ દરમિયાન તેઓ પ્રજનન કરી પોતાનો પરિવાર વધારે છે, પરંતુ આગામી સમયમાં આવી રહેલા ઉત્તરાયણ પર્વને લઈને લોકો દ્વારા અત્યારથી જ પતંગ ચડાવવાનું શરૂ કરી દેતા આ પક્ષીઓ પતંગની માંજા પાયેલી દોરીમાં ગંભીર રીતે ઘાયલ થાય છે અને અમુક પક્ષીઓના તો મોત પણ થાય છે। આ પક્ષીઓના માળામાં રહેલ બચ્ચાઓ માટે ચારો લેવા નીકળતા હોય ત્યારે આ રીતે ઘાયલ થઈ જતા પોતાના બચ્ચા માટે ચારો લઈને નહીં પહોંચતા તેના બચ્ચાઓ પણ મૃત્યુ પામે છે। રાજન્સ નેચર ક્લબ ટ્રસ્ટ ભાવનગર છેલ્લા 10 વર્ષથી ઘાયલ પક્ષીઓની સારવારનું કામ કરી રહી છે। આ સારવાર વન વિભાગ ભાવનગરના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્ય કરી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ દરમિયાન ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએથી મોટાભાગે પેન્ટર સ્ટોક પક્ષી જે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં તેનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે શહેરના લોકો તે અંગે જાગૃત થાય તે માટે વિવિધ રીતે અમે એક્ટિવિટી કરીએ છીએ। ભાવનગર શહેરમાં હાલમાં અત્યારે ગત સપ્તાહ દરમિયાન 20થી 25 જેટલા પેન્ટર સ્ટોક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈને અમને મળ્યા છે અને તેની સારવાર અત્યારે ચાલુ છે। તેમાંથી 4 પક્ષીઓના કરુણ મોત નીપજી ચૂક્યા છે। શહેરના લોકોને અમારે ખાસ એટલી જ વિનંતી છે કે આપણા આ મહેમાન પક્ષીઓ જે ખૂબ જ દૂરથી અહીંયા શિયાળાની ઋતુ દરમિયાન આવતા હોય છે અને આપણા ઉત્તરાયણ પર્વની આપણી પોતાની મોજ શોખ ખાતર તેઓ મૃત્યુ પામતા હોય છે પતંગની દોરીથી ઘવાઈને, અને તેના બચ્ચા પણ જે મૃત પક્ષીઓના બચ્ચા જે છે એ ખોરાક અને પોષણ વિના મૃત પામતા હોય છે। જ્યારે ભાવનગરમાં કેટલીક સંસ્થાઓ દ્વારા આ ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવે છે, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓ ફરી વખત આકાશમાં ઉડાન નહીં ભરી શકતા હોવાને કારણે તે પોતાના ઘરે એટલે કે પોતાના માળામાં નહીં પહોંચતા તેના માળામાં રહેલ બચ્ચાઓ પણ મોતને ભેટે છે। ત્યારે સંસ્થાના પક્ષી પ્રેમીઓ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે પક્ષીઓ સવારે પોતાના માળામાંથી બહાર જતા હોય ત્યારે અને સાંજે પોતાના માળામાં પરત ફરતા હોય ત્યારે પતંગ ન ચડાવવા ખાસ અપીલ કરવામાં આવે છે। મિત્રો જણાવતા ઘણી ખુશી થઈ છે કે આપણા ભાવનગર સિટીની અંદર યાયાવર પક્ષીઓની સંખ્યાઓ ખૂબ જ વધી છે, પણ સાથે દુઃખ પણ છે કે જે આવનારા આપણા ઉત્તરાયણના તહેવાર દરમિયાન જે આપણે અત્યારથી પતંગ ઉડવા માંડ્યા છે એનાથી પક્ષીઓથી દોરીઓથી ઘાયલ થવા માંડ્યા છે। એપ્રોક્સ તમે માનો તો અત્યાર સુધીમાં 30થી 40 બર્ડ્સ ઇન્જર્ડ પણ થયા છે। પણ હવે એવું આપણે સંકલન કરીએ અથવા એવો ધ્યાન રાખીએ જેથી કરીને પક્ષીઓ બચી શકે અને વાગે નહીં અને એના બચ્ચાની સાથે આરામથી રહી અને પાછા એના શહેર તરફ પાછા જઈ શકે। તો ખાસ મારી નમ્ર અપીલ છે કે સવારે 6 થી 9 અને સાંજે 5 થી 7 પતંગ ના ઉડાડીએ અને જ્યાં ત્યાં દોરી ફેંકવી નહીં અને કચરો બધો ભેગો કરી અને એકસાથે રાખો।